પંચમહાલના કાલોલમાં પહેલા વરસાદમાં જ રોડ ધોવાયો છે। સામાન્ય પડેલા વરસાદમાં રોડ અને નાળા ધોવાઈ ગયા। લાખોના ખર્ચે બનાવવામાં આવ્યા હતા રોડ, નાળા અને બ્રિજની સાઈડ પણ ધોવાઈ ગઈ છે। પહેલા વરસાદમાં પડેલા ગાબડાના કારણે સ્થાનિકો પરેશાન છે। વર્ષો બાદ બનેલા રોડમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે। વર્ષો બાદ અનેક માંગ બાદ રોડ બન્યો અને રોડ બન્યો પણ એવો કે જેમાં વરસાદમાં ખૂબ મોટો ડેમેજ થયું છે। એટલે લોકોનું કહેવું છે કે ભ્રષ્ટાચાર થયો છે આ રોડ બનાવવામાં અને એટલા માટે જ આ સ્થિતિ સર્જાઈ છે। એ લોકોની સ્થિતિ પહેલાં જેવી હતી એવી થઈ ગઈ। રોડ ડેમેજ થતાં ફરી એકવાર રસ્તા વગરના લોકો થયા અને તેના કારણે પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે। સવાલ એ છે કે લાખો રૂપિયાના ખર્ચે રોડ બને છે તો આ રૂપિયા જાય છે ક્યાં? જો આ પ્રકારે ધોવાણ થઈ જતું હોય તો એનો મતલબ ક્યાંક ને ક્યાંક ગુણવત્તા તેને બનાવવામાં કોમ્પ્રોમાઇઝ થઈ છે અને ગુણવત્તા ક્યાંક કોમ્પ્રોમાઇઝ થઈ છે તો આ સ્થિતિ છે।